શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, તમારું ફરીથી સ્વાગત અમારી યુટ્યુબ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સમાં। મિત્રો, અમારા આ પાર્ટ નંબર 2 છે। પાર્ટ નંબર 1માં અમે તમારા મૂલાંકને કેવી રીતે તમારા મોબાઈલ સાથે સંલગ્ન કરીને મિત્ર અંકનું કેલ્ક્યુલેશન કરીને એક સારો નંબર તમને પ્રોવાઈડ કરવા ઈચ્છીએ છીએ, જેનું સ્પષ્ટ વિવરણ તમે પાછલા એપિસોડમાં જોયું હશે। હવે તમારે એ એપિસોડ ઉપર પાછી વિઝિટ કરવી હોય તો અમારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે એની લિંક મૂકીશું, ત્યાં જઈને તમે ક્લિક કરજો અને પાછલો પાર્ટ જોઈ લેજો। હવે ત્યાં અમે તમને એક જન્મ તારીખથી લઈને મીન્સ એક મૂલાંકથી લઈને 3 મૂલાંક, હવે મૂલાંક કેવી રીતે કાઢવું એનું પણ વિવરણ છે। એવી જ રીતે આ એપિસોડમાં અમે તમને 4 મૂલાંકથી લઈને 7 મૂલાંક લગી 4થી લઈને 6 લગીની સમજણ પાડીશું, જેથી કરીને તમને એકદમ ક્લિયરિટી રહે। 3 પાર્ટમાં વિડીયો બનશે એટલે તમને કન્ફ્યુઝન નહીં થાય। તો હવે આપણે વાત કરીએ છીએ કે તમને રોજ જરૂર જેની પડે છે, જેનાથી તમે બિઝનેસ કરો છો, જોબ કરો છો, એનાથી તમારો પગાર આવે છે તમારા ખાતામાં, જેના માધ્યમથી તમે બીજાને પૈસા મોકલો છો, શોપિંગ કરો છો અને કેટલાય ડિસ્કાઉન્ટ મોબાઈલ હોય તો જ મળી શકે છે। રોકડા પૈસાથી જે ડિસ્કાઉન્ટ નથી મળતા એ આપણના ડિજિટલ કાર્ડ અને તમારા જીપે કે ગૂગલ પે દ્વારા જ મળતા હોય છે। તો મિત્રો, હવે આપણે સમજીશું 4 મૂલાંકનો કેવી રીતે કાઢવો। સૌથી પહેલાં 4 મૂલાંક, કન્ફ્યુઝનનો પાર્ટ એ જ છે। તો જેની જન્મ તારીખ સાંભળો, જેની જન્મ તારીખ 4 હોય, બરાબર, હવે 13 હોય અને 31 હોય, તો આ 3ને જો તમે જોડશો તો 4નું 4 મૂલાંક ખ્યાલ આવી ગયો। 13નું કેવી રીતના 4 થાય તો 1 + 3 બરાબર 4। હવે 31નું કેવી રીતના થશે તો 31માં પણ 3 + 1 બરાબર 4। તો અહીંયા જોઈ લો, જન્મ તિથિ 22 પણ આમાં આવે છે, 2 + 2 બરાબર 4। આપણે 22 તમને એટલે મેં સસ્પેન્સમાં રાખ્યું કે તમે સમજી શકો નવો આંકડો આવે તો જેમની જન્મ તારીખ 22/10/1976 છે તો 2 + 2 બરાબર 4। તો જન્મ પરથી જન્મ તારીખથી મૂળાંક કાઢવો આટલો ઇઝી છે, કન્ફ્યુઝન લેવાની જરૂર નથી। કાં તો કોમેન્ટમાં તમે જન્મ તારીખ લખો, અમે તમને કોમેન્ટમાં કહી દઈશું કે આ તમારો મૂળાંક। તો મુદ્દા પર આવીએ, 2 + 2 બરાબર 24। કોનો મૂળાંક 4 થયો? જેની જન્મ તારીખ 22 છે। હવે આ વ્યક્તિએ મોબાઈલ લેવો છે, ઓલરેડી એની પાસે મોબાઈલ છે, બીજા મોબાઈલની જરૂર છે, પણ એને અંકશાસ્ત્ર પ્રમાણે નફો થાય, લાભ થાય, પ્રગતિ થાય એવી એનામાં રુચિ છે અને એ પ્રમાણે એને મોબાઈલ લેવો છે। તો હવે એ મોબાઈલનું વિશ્લેષણ જુઓ। મૂળાંક 4, તમારા મોબાઈલની ધન સંખ્યાઓમાં 5મી અને 7મી સંખ્યા ખૂબ જ જરૂરી છે તમારા મૂળાંક સાથે મનમેળ માટે। જો તમારી 5મી અને 7મી સંખ્યા જો તમારા મૂળાંકનો મિત્ર અંક હોય તો 100% તમને આ નંબર આખો બહુ જ ફળશે। જો ફળતી વસ્તુ હશે તો જ ફાયદો થશે, નહીં તો ફાયદો નહીં થાય। મિત્ર સાથે તમને બહુ સેફ રહો અને તમારા શત્રુ સાથે તમે અનસેફ રહો, આ તમે જાતે સમજી શકો છો। તો હવે અહીંયા વાત કરીએ છીએ, તમારા મોબાઈલની 10 સંખ્યાઓમાં 5મી અને 7મી સંખ્યાઓ ખૂબ જ જરૂરી છે। હવે 10 સંખ્યા એટલે શું? તમારા મોબાઈલના 10 નંબરો। હવે એમાં જો આ સ્થાન ઉપર એટલે 6ઠ્ઠા સ્થાન ઉપર એટલે તમારા મોબાઈલના 10 આંકડામાંથી 6ઠ્ઠો આંકડો છે, 5મો આંકડો છે અને 7મો આંકડો છે, બરાબર। 990 કોઈ પણ મોબાઈલ હોય એનો 5મો આંકડો અને 7મો આંકડો ખૂબ જ જરૂરી છે। એમાં તમારે કયા કયા નંબર આવવા જોઈએ? તો 5મા આંકડા પર એટલે 5 નંબર ઉપર 6 આવે, 1 આવે કે 9 આવે, ઓકે। એવી રીતે તમારા 7મી સંખ્યા ઉપર એટલે 7મા આંકડા ઉપર 6 આવે, 1 આવે કે 9 આવે। હવે 5મા ઉપર 9 આવશે તો પણ ચાલશે, 1 આવશે તો પણ ચાલશે અને 6 આવશે તો પણ ચાલશે। એવી રીતે 7મા સંખ્યા પર આ 3 આંકડામાંથી કોઈ પણ આંકડો આવશે તો એ તમારા માટે લાભકારક છે। હવે આનું કન્ફ્યુઝન દૂર કરવું હોય તો તમારે નોટ પેન્સિલ લઈને મોબાઈલ નંબર લખવાનો છે, વિડીયો સમજવાનો છે, કાં તો અમારી હેલ્પ લેવાની છે। સિમ્પલ ઇઝી છે, બહુ કન્ફ્યુઝન ના રહેતા, 2 વાર વિડીયો જોશો ક્લિયર થઈ જશે। તો તમારો કહેવાનો ભાવ 4 મૂલાંક માટે 5મી અને 7મી સંખ્યા 1, 6, 1, 9 હશે તો ઇટ ઇઝ ઓકે। તમારો મોબાઈલ તમારા માટે લકી છે, એ તમે અનુભવ કરી લેજો। થોડા દિવસમાં આ મોબાઈલ તમને કેટલા ફળદાયક સાબિત થાય છે એ તમે જોઈ લેજો। હવે આવે છે 5 મૂલાંક। હવે જેમની તારીખ જન્મ તારીખ 5 હોય, 23 હોય કે 14 હોય, આ 3 જન્મ તારીખમાં જે વ્યક્તિ જન્મ્યા છે એનો મૂલાંક 5 હશે। તો આપણે 23નો દાખલો લઈ લઈએ છીએ, 23/10/1976। હવે 23ને આપણે જન્મ તારીખનો પ્રયોગ કરવાનો છે મૂલાંક કાઢવામાં, તો 2 + 3 બરાબર 5।
તો આ જાતકની મૂલાંક 5 થયો. હવે એણે એનો મોબાઈલનો અંક કેવી રીતે પસંદ કરવાનો છે? તમારા મોબાઈલની 10 સંખ્યાઓ હોય છે તો તમને ખબર જ છે. એમાંથી તમારે જોવાનું છે 2, 7, 9ની પોઝિશન બહુ જ ખૂબ જ જરૂરી છે. હવે જો આ સ્થાન ઉપર 5, 1, 3 અંક આવે તો તે ખૂબ સારું છે. અહીં કન્ફ્યુઝન થશે, હજી ક્લિયર કરી દઉં છું. 10 આંકડા થઈ ગયા, એમાં બીજો આંકડો 7મો એટલે બીજો અંક 7 અંક અને 9 અંક. આ 3 જગ્યા ઉપર આ સ્થાનો ઉપર 5, 1, 3 આવે તો બહુ જ સારું. સમજો હવે બીજા નંબરના આંકડા પર 5, 1, 3 આવે અથવા 1, 3, 1, 5 આવે બેસ્ટ. 7મા નંબર પર 5, 1, 3 આવે ક્યાં 3, 1, 5 આવે બહુ સરસ. કોઈ પણ એક આંકડા આ 3 આ સ્ટેપ પર આવવા જોઈએ તો એ અંક આવે તો તે ખૂબ જ સારું છે. હજી સરળ કરવું હોય તો તમને જે કંપની નંબર આપે ચોઈસ માટે એ નંબર લખો. એના 2, 7 ને 9મા આંકડા પર જો આ 3 નંબર સેટ કરી આપતા હોય તો તમારે મોબાઈલ લઈ લેવાનો, જે તમારા ભવિષ્યમાં બહુ જ ફાયદાકારક થશે. હવે વાત કરીશું આપણે 6 મૂલાંક માટે. તો 6 મૂલાંક કેવી રીતે નીકળશે? જેની જન્મ તારીખ 6 છે, 15 છે તો એનો મૂલાંક હંમેશા 6 આવશે. હવે 24 તો 24 પણ અહીંયા 6 જ આવશે. તો 24 માટે 24, 10, 1976 2 + 4 = 6. સિમ્પલી લોજિક છે, મૂલાંક 6 થયો. હવે 6 મૂલાંક માટે કયો મોબાઈલ નંબર આપણે ઓર્ડર કરવાનો છે? તો મૂલાંક 6 માટે તમારા મોબાઈલની 3જી, 6ઠ્ઠી અને 9મી સંખ્યા, એટલે 3જા નંબરની સંખ્યા, 6ઠ્ઠા નંબરની સંખ્યા અને 9મા નંબરની સંખ્યા, 10 સંખ્યાઓમાંથી આ 3 નંબરની સંખ્યાઓ જોવાની છે. ત્યાં 3, 6, 5, 9 આવે. એટલે 3જી સંખ્યામાં 3 આવે, 6 આવે, 5 આવે કે 9 આવે. 6ઠ્ઠી સંખ્યામાં પણ 3, 5, 6, 3, 6, 5, 9 આવે. હવે 9મી સંખ્યામાં પણ 3, 6, 5, 9 આવે. તો આ બધી કેલ્ક્યુલેશન તમારે સિમ્પલી હજી સમજવું હોય તો જે ચોઈસ નંબર છે એને લખો અને અહીંયા મારા વિડીયોના નંબર લખો. એ સ્ટેપ પર આ સ્ટેપ સેટ કરો અને એક નંબર કાઢીને આપો કે અમને આ નંબર જોઈએ છે. એ નંબર 100% તમને મળી જશે એકદમ સરળ ભાષામાં. ના મળે તો એક્સપર્ટને અમારા સંપર્ક કરો. એ અમુક પૈસા લેશે કારણ કે એની સાથે ઘણું બધું તમને આપશે. એકલું નંબર નહીં આપે, તમારા ગાડી નંબર, એકાઉન્ટ્સ નંબર, તમારા નામ વિશ્લેષણ ઘણું બધું તમને આપશે. તો મિત્રો આપણે બધું સમજે છે અહીંયા. પહેલા પાઠમાં આપણે સમજ્યા 1 થી 3, બીજા પાઠમાં સમજ્યા 4 થી 6. હવે નેક્સ્ટ જે પાઠ આવશે એ આવશે 7 થી 9. તો આવી રીતે 1 મૂલાંકથી લઈને 9 મૂલાંકવાળા વ્યક્તિ પોતાના લકી મોબાઈલ નંબરનું ચયન કરી શકે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. કારણ કે આપણું પોતાનું ધર્મનું આ અંકશાસ્ત્ર છે. અંકશાસ્ત્રનો પ્રયોગ કરો. દરેક વસ્તુનું પાલન અને સમજણ કરવાની, સમજણ હોય તો પાલન કરી શકીએ, જેથી કરીને જીવનની સમસ્યાઓ આપણી દૂર થઈ શકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.